નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય। મિત્રો, આજે આપણે એક અગત્ય વિષયની ઉપર ચર્ચા કરીશું, જે વિષય છે પિતૃપક્ષ શ્રાદ્ધ પક્ષનો। જેમ કે મિત્રો, અત્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો છે, 16 શ્રાદ્ધના દિવસો અત્યારે ચાલી રહ્યા છે મિત્રો। તો આપણે આજે આ વિડીયોની અંદર આપણે મિત્રો જાણીશું કે પિતૃઓના આશીર્વાદ આપણે કેવી રીતે મેળવવા જોઈએ મિત્રો। તો આજે એ વિષયની ઉપર આપણે ચર્ચા કરીશું મિત્રો। તો હું છું મિત્રો બ્રિજેશ ઉપાધ્યાય। જે પણ મિત્રો મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારા વિડીયોનો સંપૂર્ણ મિત્રો જોજો। હવે વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને એક લાઈક કરજો। તો મિત્રો, આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જાણીશું કે પિતૃઓના આશીર્વાદ આપણાને સરળતાપૂર્વક કેવી રીતે પ્રાપ્તિ થાય અને આપણા ઘરની અંદર ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આપણા ઘરમાં કેવી રીતે મિત્રો વધે, તો એના વિષય પર આપણે મિત્રો આજે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું। તો મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે આ 16 શ્રાદ્ધો ચાલી રહ્યા છે। તો મિત્રો, પિતૃઓને પ્રસન્ન કેવી રીતે કરવા બધા અત્યારે જાણે છે ને, કે કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈને એમની કુંડલી પણ બતાવે છે, અને કોઈને ધંધામાં પણ બરકત નથી આવતી, કોઈને કોઈ બિઝનેસ કરતા હોય તો બિઝનેસની અંદર પણ એમને ઘણી બધો ખોટ જતી હોય છે, કોઈ નોકરી કરતા હોય તો નોકરીમાં એમને બરકત આવતી નથી, એમના ઘરમાં હંમેશા માટે કંકાસ કકરાટ આવું બધું ચાલ્યા કરતું હોય મિત્રો। તો મિત્રો, આપણે એ જાણીએ કે આવું બધું આપણી સાથે કેમ બને છે, તો એના ઉપાયો મિત્રો છે, પિતૃ આપણી ઉપર નારાજ રહે છે એટલા માટે મિત્રો આવી બધી ઘટનાઓ આપણી જોડે ઘટતી રહે છે। તો મિત્રો, આ પિતૃપક્ષની અંદર પિતૃઓને સર્વપ્રથમ પ્રસન્ન કરવા માટેનો એક સરળ એવા 4 ઉપાયો છે, તે મિત્રો હું તમારી જોડે શેર કરી રહ્યો છું। તે મિત્રો જાણો કે પિતૃને સર્વપ્રથમ પ્રસન્ન કરવા માટે, જેમ કે આપણા પપ્પા છે, એમના પપ્પા છે, એટલે દાદા છે, પરદાદા છે, જે લોકો પિતૃલોકની અંદર વાસ કરે છે, પણ એમની જે સંતતિ એટલે કે એમના જે દીકરાઓ છે, દીકરાઓના દીકરાઓ છે, એ જ્યારે ધર્મના માર્ગને ભૂલીને અધર્મનું આચરણ કરે છે, ત્યારે કહેવાય છે કે પિતૃઓ એમની પર રૂષ્ટ થઈ જાય છે। અને જ્યારે પિતૃઓ રૂષ્ટ થાય છે ને મિત્રો, ત્યારે આપણે કોઈ પણ કામની અંદર બરકત આવતી નથી। તો મિત્રો, હું તો દરેક યંગ જે નવા યુવા છોકરાઓ છે એમને હંમેશા માટે પૂજાની અંદર હું એમને હંમેશા માટે સલાહ આપું છું કે હંમેશા માટે ભગવાનનું અનન્ય ચિંતન કરો, ભગવાનના મંત્રના જાપ કરો। તમે ભગવાનનું ભક્તિ કરશો, ભગવાનના માળા લઈને મંદિરમાં બેસી કે પોતાના ઘરના અંદર મંદિરની અંદર બેસી તમે નિત્ય દરરોજ પ્રતિદિન ભગવાનના જાપ કરશો, તો એ જાપ કરવાથી ભગવાન તો પ્રસન્ન રહેશે, પણ મિત્રો એનાથી પિતૃ નારાયણ પણ આપણી પર હંમેશા માટે સારા આશીર્વાદ આપણાને આપશે, અને એ પિતૃઓના આશીર્વાદથી આપણી પ્રગતિ નિશ્ચિત છે, એમાં કોઈ પણ સંદેહ નથી। તો મિત્રો, આ છે પહેલો ઉપાય। બીજો ઉપાય કે મિત્રો, આપણે હંમેશા માટે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કંઈક ને કંઈક પિતૃપક્ષ આવે કે ગમે તે દિવસે પણ આપણે આપણી યથાશક્તિ ભક્તિ પ્રમાણે કંઈક ને કંઈક આપણા દ્વારે એટલે કે આપણા ઘરના આંગણે આવેલાને કંઈક ને કંઈક દાન કરો। વસ્ત્રનું દાન કરી શકો છો, એમને ભોજન તમે જમાડી શકો છો, તો અન્નનું દાન થયું, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અન્નદાનમ મહાદાનમ વિદ્યાદાનમ મહત્તરમ। અન્નનું દાન એ સર્વશ્રેષ્ઠ મોટામાં મોટું દાન છે, અને એનાથી મોટામાં મોટું દાન છે વિદ્યાનું। અને બીજું છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એ કહે છે કે દાનમ દુર્ગતિ નાશનમ। જે પ્રમાણે તમે દાન કરતા રહેશો એ પ્રમાણે તમારા ઘરની અંદર જે પણ પરિસ્થિતિ ખરાબ ચાલી રહી હશે એ ધીરે ધીરે બધી જ પરિસ્થિતિ તમારી દૂર થઈ જશે, અને તમારી બધી દુર્ગતિ દૂર
થઈ જશે. એનાથી રહેવાવાળા પિતૃલોકમાં તમારા પિતૃઓ હંમેશના માટે પ્રસન્ન થશે. તો આ છે મિત્રો બીજો ઉપાય. ત્રીજો ઉપાય જાણીશું કે આપણે હંમેશના માટે સનાતની છે મિત્રો. તો હંમેશના માટે આપણા ઘરની અંદર એવા સારા સારા ધર્મ પુસ્તકો રાખો. અને જે પણ મિત્રો વિષ્ણુ પુરાણ છે, શિવ પુરાણ છે, દેવી ભાગવત પુરાણ છે, ભાગવત પુરાણ છે, મત્સ્ય પુરાણ છે, વરુણ પુરાણ છે, આવા બધા પુરાણો, ભગવદ્ ગીતા છે, આવા બધા પુરાણોનું હંમેશના માટે વાંચન રાખવું. કહેવાય છે કે જે ઘરની અંદર દરરોજના સમયની અંદર કે પુરાણોનું વાંચન થતું હોય છે તો એ ઘરના પિતૃઓ ક્યારેય એમને અધોગતિ થતી નથી. જ્યારે એમના રહેવાવાળા નીચેના સંતાનો જો ખરાબ કાર્ય કરતા હોય છે, ધર્મની વિરુદ્ધ આચરવામાં આવેલા કાર્ય કરતા હોય છે, ત્યારે મિત્રો એ પિતૃઓને ઘણું દુઃખ થાય છે. અને પિતૃઓને દુઃખ થતાં એમની આંખમાંથી જે અશ્રુ નીકળે છે, આંસુઓ, તેના થકી આપણે શ્રાપિત થઈ જઈએ છીએ. અને તેના કારણે આપણો ધંધો, નોકરી, આપણા ઘરમાં લક્ષ્મી આ બધું રહેતું નથી અને આપણા ઘરમાં બરકત આવતી નથી. તો મિત્રો, તો તમે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરશો, ગ્રંથોનું, તો મિત્રો આપણા ઘરની અંદર રહેવાવાળા કોઈ પણ નેગેટિવ ઉર્જા હશે એ પણ નેગેટિવ ઉર્જા પણ જતું રહેશે. અને મિત્રો એ રહેવાવાળા પિતૃલોકના પિતૃઓ આપણી પર ઘણા પ્રસન્ન થશે. તો મિત્રો આ છે ત્રીજો ઉપાય. ને મિત્રો હંમેશના માટે પિતૃપક્ષ હોય કે ના હોય તો પણ હંમેશના માટે યુવાઓએ સવારમાં સૂર્યનારાયણ ઉદિત થતાં પહેલાં એક તાંબાના કલશની અંદર જલ લઈ એમાં ચંદન, ગંધ, પુષ્પ અંદર કલશની અંદર પાણીની અંદર ઉમેરીને હંમેશના માટે તુલસી નારાયણ, તુલસીજીને ક્યારો હોય કે સૂર્યનારાયણને એ જલ ચડાવવું જોઈએ. તો એ રીતે તમે જલ ચડાવશો તો પણ આપણે એની ઉપર પિતૃઓની હંમેશના માટે કૃપા બની રહે છે. અને હંમેશના માટે આપણા ઘરમાં જે પણ કંઈ અન્ન ભોજન બનાવ્યું હોય તો પિતૃપક્ષની અંદર આપણે જે વાસ કહીએ છીએ મિત્રો, તે વાસ પણ આપણે પિતૃઓની આપણે આપણા ધાબાની ઉપર, ઘરના છતની ઉપર આપણે મૂકવી જોઈએ. તો મિત્રો મેં તમને જે પ્રમાણે વાત કરી છે કે પિતૃને 3 વખત નમસ્કાર અવશ્ય કરવા જોઈએ. તો આ છે મિત્રો પિતૃને પ્રણામ કરવાનો સરસ મજાનો એક મંત્ર છે, તે હું તમને વાંચીને સંભળાવું. જે પણ આ મંત્રનું સ્મરણ કરે છે 3 વખત દિવસમાં, તો એમની પર પણ પિતૃઓની કૃપા બની રહે છે. તો આ રીતે આ મંત્ર છે: ઓમ પિતૃભ્યઃ સ્વધાયેભ્યઃ સ્વધા નમઃ, પિતામહેભ્યઃ સ્વધાઈભ્યઃ સ્વધા નમઃ, પ્રપિતામહેભ્યઃ સ્વધાઈભ્યઃ સ્વધા નમઃ. આક્ષાન પિતરો મિમદંત પિતરો ત્રિતૃપ્તંતઃ પિતરઃ પિતરઃ સૂન્ધન્ધ્વમ પિતા પિતામહાશ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતામહ તત્પિતા ચ પ્રમાતામહકાદયઃ એતે ભવન્તુ મે પ્રીતા પ્રયચ્છન્તુ ચ મંગલમ. પિતૃનારાયણ દેવ કી જય. તો આ છે પિતૃઓને નમસ્કાર કરવાનો મંત્ર છે, જેને પ્રણામ કહેવાય. અને બીજો મંત્ર છે મિત્રો, એ પણ તમે દિવસમાં 3 વખત બોલી શકો છો. એ મિત્રો મંત્ર છે તમે સ્ક્રીન પર મોબાઈલના વિડીયોની અંદર માધ્યમ દ્વારા મોબાઈલ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો એ પ્રમાણે આ મંત્ર પણ તમે બોલી શકો છો.